છેલ્લા 1-2 દિવસથી ઉત્તરના પહાડોમાં ભારે હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ઠંડા પવનમાં વધારો થયો છે. દિલ્હી એનસીઆરમાં કોલ્ડવેવને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પર્વતોમાં આગામી 1 કે 2 દિવસ સુધી હિમવર્ષા ચાલુ રહેવાની ધારણા છે. તેની અસરને કારણે જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં 1 સપ્તાહ સુધી તાપમાન દિન પ્રતિદિન ઘટતું રહેશે. હવામાન વિભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરી છે. દિલ્હીમાં હવામાન વિભાગે 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 2 દિવસે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આઈએમડીએ લેહ લદ્દાખથી લઈને જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં આગામી 24 કલાક માટે કોલ્ડવેવ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલના મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.